હળવદ તાલુકામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ફરી એકવાર ઉગ્ર બન્યો છે। ખોડ, અજીતગઢ, જોગર સહિતના 4 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ માળિયા બ્રાન્ચ કેનાલ પાસે બનાવાઈ રહેલા નાળાનો વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 25 વર્ષથી વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થાય છે અને પાકને ભારે નુકસાન વેઠવું પડે છે। ખેડૂતોના જણાવ્યા મુજબ માયાપુર, ઘનશ્યામગઢ અને અમરાપર જેવા ઉપરી વિસ્તારોમાંથી આવતું વરસાદી પાણી તેમની સીમમાં ભરાઈ જાય છે, જેના કારણે આશરે 4000 વીઘા જમીન અસરગ્રસ્ત બને છે। હાલ માળિયા બ્રાન્ચ કેનાલ પાસે જે નાળું બનાવાઈ રહ્યું છે તે યોગ્ય સ્થળે નથી અને તેનાથી પાણીનો પૂરતો નિકાલ નહીં થાય તેવી ખેડૂતોમાં ભીતિ છે। ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો યોગ્ય સર્વે કરીને વૈજ્ઞાનિક રીતે પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અત્યારે ખેડૂત જે ભેગા થયા છે આ નાલાની બાબત છે અને આ નાલું જો ઊભું નહીં રાખે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી છે। મામલતદારને અરજી પણ કરેલી છે, આના પેલા આવેદન પત્ર પણ આપેલું છે। એસોને પણ અરજી કરેલી છે કે આ નાલું તમે ઊભું રાખી દો, યોગ્ય નિર્ણય કરો, કાં પાણીનો નિકાલ કરી દો, કાં નાલું બંધ કરો। 5000 વીઘા જમીનમાં તકલીફ મોટી છે કેનાલ આવી તેદુની, અને હવે જે આ નાલું મૂક્યું છે તો જમીન તો અહીંયા મૂકી દેવાની જ રહેશે। હાલીને આવું તો અહીંયા આવી શકે એમ નથી। એવડા મોટા વીઘા નામ તમારું શું આજે આવ્યા? મારું નામ છે બાબુભાઈ ગોવિંદભાઈ આયર। અહીંયા નાલા માટે અમારી જમીનમાં પાણી બહુ મોટું આવે છે। અજીતગઢ બધા ખેડૂતને બિચારાને 10 વીઘા 5 વીઘા જમીન હોય એ બધા છોકરા રોટલા વગરના થઈ જાય, એને સારું આવ્યા તો આ સરકાર કોઈ જવાબ તો દેતી નથી, તો આનું શું નિર્ણય લેવું? અને સરકાર પાસે અમારી વિનંતી, હા સરકારને અમે 25 વર્ષથી કહી પણ હજી કોઈ એનો નિકાલ કરી દીધો નથી। મારું નામ ભીખુભા હાલુભા ઝાલા, હું ખોડ ગામનો વતની। અહીં ખેડૂતનો પ્રશ્ન લઈને બધા મળ્યા છે। અહીંયા જે નાલા બનાવ્યા છે સાઈડ કિનારની બે સાઈડમાં, બે સાઈડથી અમારે 10 કિલોમીટર દૂર પાણી હોય ને એ બધું પાણી અહીંથી આવે છે અને અમારી જેટલી જમીન છે 2-3000 વીઘા એ બધી જમીનમાં જાય, ક્યાંય વાવે એવું તો રહેતું નથી। એના પેલા ખેડૂત બધા પાયમલ થઈ ગયા છે, દેણામાં ગરી ગયા છે। હવે શું કરે, આપઘાત કરે કે શું કરે એ કંઈ ખબર નથી પડતી। માટે આનો નિકાલ લાવે, આ પાણીનો ક્યાંક યોગ્ય જગ્યાએથી દૂર મોકલે અથવા તો આ નાલાને બંધ કરે અને નાના નાલા મૂકે, આ અમારી માગણી છે બધા ખેડૂતો। શું નામ તમારું, શું આજ ભેગા થયા? હું અજીતગઢનો રહેવાસી રાજભા ગોહિલ, હું ખેડૂત છું। આ અમારા બધા ખેડૂતો ભેગા થયા છે। અહીંયા રોડ નાલું મૂક્યું છે, આ નાલામાં ઉપરથી લગભગ આશરે 8 થી 10 કિલોમીટર આગળનું પાણી અમારા આ નાલા નિકાસ મૂક્યો છે। વારંવાર રજૂઆત કરી છે ગ્રામજનોએ, પંચાયત તરફથી વારંવાર રજૂઆત કરી, તાલુકામાં કરી છે, જિલ્લામાં કરી છે, પણ કાગળિયામાં કોઈ જવાબ આપતા નથી। આ થઈ જાય છે, આ થઈ જાય છે એટલું જ અમને કહે। હવે આ 3 ગામની સીમનો અમારો પ્રશ્ન છે, અમારા રોટલાનો પ્રશ્ન, અમારા પેટનો પ્રશ્ન છે। કોઈને 5 વીઘા જમીન, કોઈને 10 વીઘા જમીન, બધા ખેડૂત હરખા હોતા નથી, બરોબર? તો અમે સરકારને હાથ જોડીને એટલી જ નમ્ર વિનંતી કરી છે કે અમને વહેલામાં વહેલી તકે અમારો પ્રશ્ન હલ કરી દે અમને, અને આ પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ કરે એવું અમારું કહેવાનું થાય છે। નુકસાન લગભગ આશરે 1500 થી 2000 વીઘા જમીન અમારી પડતર પડી રહેશે આ પાણીના નિકાસના હિસાબે। અને આગળ આ કેનાલ સાયફર, જો આ કેનાલ દેખાય છે આગળ સાયફર મૂકેલું છે, એ નાલું મંજૂર કરેલું છે, એના વર્ષો થઈ ગયા 25 વર્ષમાં હજી સાયફરનો નિકાલ હજી અમારે નથી કર્યો સરકારે। જવાબ આપે ખાલી હા કરશું। અમે અહીંના પ્રતિનિધિ આગેવાનો ચૂંટેલા એને અમે રજૂઆત કરી, બાકી આગળ દિલ્હી તો અમે પહોંચી ન ગઈ, અમારો કોઈ પ્રશ્ન નથી દિલ્હી પહોંચવાનો। તો હળવદના ખીચામાં ભાડા નથી હોતા જવા હળવદ લગી, તમે દિલ્હી કેવી રીતે પહોંચી કહેવામાં સરકારને? એટલે અમે સરકારને હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે, અપીલ કરી છે ગ્રામ આખું કે યોગ્ય જગ્યાનો નિકાલ કરે અને પાણીમાંથી અમારી જમીન ડૂબવા જાય એ બચાવ કરે અમારો। અને આ લેખિતમાં જો અમે આપેલું સરકારને આવેદન પત્ર આપેલું છે, આનો કોઈ જવાબ હજી અમને મળ્યો નથી। અવરોધ છે, આવેદન પત્ર આપેલું છે, તાલુકામાં આપ્યું, જિલ્લામાં આપ્યું, મામલતદાર સાહેબને આપ્યું છે, પણ આનો કોઈ જવાબ અમને મળ્યો નથી। તો અમે બધા પાસે આશા રાખી સરકાર પાસે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂત સમૂહ જોવે અને ખેડૂતનું હિત જોવે। ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, જો ખેડૂત મરી જાય છે, પાંગલો થાય છે તો ભારત દેશ ઉભો સીના માથે રહેશે। અસ્તુ, બસ, જય હિન્દ, જય